માં ઠંડા વાતાવરણની અસર આંખો પર થઈ રહી છે। આંખો શુષ્ક થવાની સમસ્યાથી એલર્જીના કેસ વધી રહ્યા છે। વાતાવરણમાં ઠંડી અને પવનના કારણે તેમજ વધુ પડતા મોબાઈલના ઉપયોગના કારણે આ સમસ્યા વધી રહી છે। આંખો ડ્રાય થવી, સોજો આવવો, ખંજવાળ આવી, આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદો વધી છે। તો સોલા સિવિલ હોસ્પિટલમાં આંખમાં એલર્જી રોજના 3 થી 5 દર્દીઓ જોવા મળી રહ્યા છે। તબીબોએ અપીલ કરી છે કે આંખોમાં તકલીફ થાય તો ડોક્ટરની સલાહ લેવી જોઈએ। જાતે દવા લઈને ટીપા નાખવામાં આવે તો તકલીફ વધી શકે છે। તો આંખો શુષ્ક થવાની સમસ્યાઓ વધી રહી છે। શિયાળામાં એલર્જીના કેસ સતત વધી રહ્યા છે, પરંતુ ડોક્ટર દ્વારા સલાહ આપવામાં આવી છે કે જો આવું થાય તો જાતે ટીપા ન નાખો અને ડોક્ટરની સલાહ લો। અત્યારે એલર્જીના કેસીસ વધે છે આંખમાં, જેને અંગ્રેજીમાં એલર્જીક કન્જક્ટિવાઇટિસ કહેવાય છે, જે આમ ચેપી નથી પણ એમાં તકલીફ વધતી હોય છે, જેમ કે આંખમાં ખંજવાળ આવી, વારંવાર પાણી પડવું, સોજો આવી જવો, એ તકલીફ હોય છે। મેડિકલ સ્ટોરમાંથી ટીપા લઈને જાતે નાખે તો એમાં દર્દીને અસર ના થાય અને વધતું જાય છે। મારી અપીલ છે કે દરેક દર્દી કંઈ પણ તકલીફ થાય તો તરત આંખના ડૉક્ટરને બતાવે, કે ઠંડી વધી રહી છે અને અત્યારે પવન પણ વધારે હોય છે, તો એના કારણે ધૂળ ઉડતું હોય આંખમાં અને ઠંડીના કારણે આંખો ડ્રાય થાય છે, તો આ તકલીફમાં વધારો જોવા મળે છે। ચાંદી અને સોનાના ભાવમાં કડાકો નોંધાયો છે। ચાંદીના ભાવમાં એક દિવસમાં 1 લાખનો ઘટાડો થયો છે। 1 કિલો ચાંદીનો ભાવ 2.90 લાખ થઈ ગયો છે, તો 1 તોલા સોનાનો ભાવ 1.55 લાખ થયો છે। આજનો સૌથી મોટો કડાકો સોના અને ચાંદીનો છેલ્લા 40 વર્ષનો આજે આવેલો છે। કન્ટિન્યુઅસ ભાવ વધતા વચ્ચેની બજારોમાં આ કરેક્શન આવવાનું જ છે અને દરેક જ્વેલર્સ દ્વારા કહેવામાં આવેલું હતું કે આ કરેક્શન આવશે અને આજે આ જ કરેક્શન આપણને દેખાઈ રહેલું છે। સોના અને ચાંદીના ભાવમાં જોઈએ તો સોનું અત્યારે 1,57,000 રૂપિયા, જે 2 લાખની નજીક પહોંચેલું હતું, આજે પાછું 1,57,000, 1,60,000ની નજીક પહોંચેલું છે। અને ચાંદી જે છે એ 4 લાખને પાર કરી ગયેલી હતી, એ અત્યારે 2,97,000 રૂપિયા સુધી પહોંચેલી છે। સોના અને ચાંદીમાં ગણવા જાય તો લગભગ 33% જેવો, 30% જેવો ચાંદીમાં કહી શકાય, જે ખરેખર માર્કેટ માટે સારું નહીં કહી શકાય કે આ રીતનું માર્કેટ વધે અને પછી માર્કેટમાં આટલું જોરદાર ઘટાડો આવે તો એ બરાબર નહીં કહી શકાય। જેતપુરના રબારિકા રોડ ઉપર દીપડો ફસાયો છે। સીમ વિસ્તારમાં બાવળની કાંઠમાં દીપડો ફસાયો છે। સ્થાનિકોએ વન વિભાગને જાણ કરતા ઘટના સ્થળે પહોંચ્યું વન વિભાગે દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વન વિભાગને જાણ કરવામાં આવી હતી, દીપડાને બહાર કાઢવાની તજવીજ હાથ ધરાઈ છે। દીપડો છે તે ફસાયો છે, જે બાદ વન વિભાગને તેની જાણકારી આપવામાં આવી છે। રબારિકા રોડ ઉપર આ દીપડો છે તે ફસાયો હતો, તો બાવળની કાંઠમાં આ દીપડો છે તે ફસાયો છે।